ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડનું ધોરણ 10નું પરિણામ આજે આવ્યું છે, જેમાં વડોદરાનું પરિણામ 78.38% રહ્યું છે. નોંધનીય છે કે ગત વર્ષ કરતાં આ વર્ષે પરિણામમાં 2% જેટલો વધારો જોવા મળ્યો છે. ગત વર્ષે વડોદરાનું પરિણામ 76.65% હતું, જે આ વર્ષે વધીને 78.38% થયું છે. આ વર્ષે કુલ 38,369 વિદ્યાર્થીઓ રજીસ્ટર થયા હતા, જેમાંથી 37,903 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. આ વિષয়ে વધુ માહિતી આપતા જિલ્લા શિક્ષણ અધિકારી મહેશ પાંડેએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓનું આ પરિણામ ગત વર્ષ કરતાં સારું છે અને આ એક સકારાત્મક વધારો છે. આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર થયેલ છે. જેમાં જોવા જઈએ તો વડોદરા જિલ્લાનું પરિણામ 76.38% છે. ગત વર્ષે આ પરિણામ 76.65% હતું. આમ 2% જેટલો વધારો થયો છે. એ આપણા માટે બહુ ખૂબ પોઝિટિવ બાબત છે. એ ઉપરાંત કુલ 38,669 વિદ્યાર્થીઓ બેઠા હતા. તે પૈકી 37,993 વિદ્યાર્થીઓ અપીયર થયા હતા. ગ્રેડ વાઇઝ જોવા જઈએ તો A1માં 1582, A2માં 4,388, B1માં 5,617, B2માં 6307, C1માં 6,847, C2માં 4531 અને E1માં 5,812 અને E2માં 3524 જેટલા વિદ્યાર્થીઓ હતા. આપણે પરિણામ વાઇઝ જોવા જઈએ તો બરોડામાં 0% પરિણામ ધરાવતી 2 શાળાઓ આ વખતે વધેલ છે. સામે સામે ગત વર્ષે 30% કરતાં ઓછું પરિણામ ધરાવતી શાળાઓ 14 હતી, જે ઘટીને 13 થઈ છે. એવી જ રીતે 100% પરિણામ, ગત વર્ષે માત્ર 33 શાળાઓનું 100% પરિણામ હતું, આ વર્ષે વધીને 44 થઈ છે. એટલે સીધો જ 33% જેટલો 100% પરિણામમાં વધારો થયો છે. એ બાળકોની પ્રગતિ અને મહેનત દર્શાવે છે. આમ પરીક્ષામાં પાસ થયા તમામ વિદ્યાર્થીઓને મારી ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ એમની ઉજ્જવળ કામનાઓ માટે શુભેચ્છાઓ. થેન્ક યુ. જય હિન્દ. વંદે માતરમ. જે વિદ્યાર્થીઓ પાસ નહીં થઈ શક્યા કે એમને ઓછા માર્ક્સ થયા છે એમના માટે કોઈ જે વિદ્યાર્થીઓનું પરિણામ નબળું છે એમને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બેસ્ટ ઓફ 2 છે. એ બાળકો તરત જ પરીક્ષાની તૈયારીમાં લાગી જાય. બોર્ડ ટૂંક સમયમાં એ પણ પરીક્ષા લેવાની છે અને એમાં પણ પાસ થઈને ખૂબ સરસ મહેનત કરીને સારું પરિણામ પણ લાવી શકશે. સાથે સાથે વાલીઓએ પણ પોતાના બાળકોને કોઈ ટોર્ચર કરવાની જરૂર નથી. લાઈફ છે, ચડાવ ઉતાર આવ્યા કરે, પણ આપણે આપણા માટે બાળક મહત્વનું છે. આપણે બાળકને પ્રોત્સાહન આપવાનું.